મને કોઈ વ્યક્તિને ધમકી દેવી કે ઊંચા અવાજે વાત કરવાની આદત નથી. અને હું જ્યારે કોઈ વ્યક્તિને મારા સામે ઊભો કરું છું ને, એના પછવાડે માત્ર એક જ કારણ હોય છે કે મને એ માણસને સમજાવવાનો એક મોકો મળે. તમે તો મારા શાંતિને મારી કમજોરી સમજી બેઠા, અને એ જ તમારી સૌથી મોટી ભૂલ થઈ ગઈ છે. તમને એવું લાગ્યું કે તમારા પાસે પૈસા છે, રૂપિયા છે, માણસો છે, ઓળખાણ છે, પણ આ બધી વસ્તુઓથી એ જ માણસને ફરક પડે છે જે એનેથી ડરે છે. પણ હું ડરતો નથી. રમવાનો બહુ શોખ છે તમને, હે ને? તો ચાલો રમીએ. પણ રમત પૂરી કરવાની મારી જૂની આદત છે. એટલે છેલ્લી વાર તમને કહી દઉં છું, મારા રસ્તામાંથી હટી જાઓ, નહીં તો આગ સાથે રમવા માટે નુકસાન તમારું જ છે. કેમ કે જો આગ સાથે રમશો તો તમારા જ હાથ દાઝી જશે. અને એકવાર જો હાથ દાઝી ગયા તો બહુ મોટું નુકસાન થઈ જશે. હવે નિર્ણય તમારે લેવાનો છે કે સમજદારીથી કામ કરવું છે કે પછી મને મારા હિસાબે રમવા દેવું છે.